હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગીત ભીમ વિથ એમ બ્લેસિંગ. અને અટાણે વાગ્યા 10 જેવો ટાઈમ થયો. નાહી ધોવે, ધૂપ દીવા કરે, નાસ્તો પાણી કરે લીધા અને ફ્રી થઈ હમણાં. ને આજ વિચાર હે મારે નાસ્તો બનાવવાનો. તો નાસ્તામાં જ બનાવવા મમરાનો સેવડો અને એક બીજું નમકીન. તો સેવડાની રેસીપી તો તમને બધાની ખબર જ હોય, પણ હું આજે જે નમકીન બનાવવાની હે અમારે ત્યાં નમકીન કીએ અને કાજુનો સેવડો પણ કહેવાય. તો આજે બનાવવાની હે, તો હાલો બનાવી લઈએ. પહેલાં હું બધું રેડી કરેલા, પછી તમને બતાવી કે નમકીન હે કીવાનું બને. તો હાલો પહેલાં હું એ બધું કરેલા પછી બતાવવા તમને. અમારો જો નોર્મલી ચેવડો એક બને રેડી થઈ ગયો. તો આમાં મેં નાખ્યા મમરા, સિંગદાણા, પછી મકાઈના પૌવા ને ચોખાના પૌવા. ને આ તો આપણે બધા રેગ્યુલરી બનાવતા એટલે આની કંઈ રેસીપી તો એ હું આમાં નાખા. મીઠું આ અમે હે ને નોર્મલી જ ખાઈએ, કારણ કે ભીમને બહુ તીખું નથી ચાલતું એટલે. અને થોડીક લાલ ચટણી, થોડુંક ધાણા જીરું પાવડર તે જેવું ને આ હે પાવડર સુગર એટલે ખાંડની પીસેલી હતી. ખાંડ અમારે થોડીક વધારે જોઈએ, તો એ આપણે કરી નાખીએ મિક્સ. આની થોડુંક લાલ મરચું લાગે છે નાખા, અને વળી ખાવામાં પ્રોબ્લેમ આવે તો થોડુંક મીઠાની જરૂર, સ્વાદ મુજબ મીઠું. અમારા ઘરમાં તો બહુ ખારું નથી ખાતા. તે જેવું નાખી મિક્સ કરી નાખ્યું સેવડું. ચાલો સેવડો આપણો બંને રેડી થઈ ગયો. એ સાખ્યું પછી આ બનાવ્યું નમકીન ને ચેવડો એ કહેવાય આપણી. તો પણ અમારે ત્યાં નમકીન કહે એટલે મેં આજ ઘેર બનાવ્યું. હું બનાવતી પણ હમણાં નહોતું બનાવ્યું, આજ પાછું વરે બનાવ્યું. તો તમને આની રેસીપી કાં તો આ હે કાજુ ફ્રાય કરેલા, આ હે કિસમિસ ફ્રાય કરેલા, ને આ હે આપણી ચણાની દાળ ફ્રાય કરેલી, અને આ હે સિંગદાણા. એ બધા મેં ફ્રાય કરી લીધા હતા. અને આ હે ચોખાના પૌવા, ને આ હે નારિયેળનું ખમણ. તો નારિયેળનું હે ને સ્લાઇસ વધારે આમાં હાલે, પણ મારે અટાણે અવેલેબલ નહોતું ને બનાવતી હતી નાસ્તો, તો પછી ખમણ મેં થોડુંક ખાલી ટેસ્ટ માટે ફ્રાય કરી નાખ્યું. અને આ હે આપણે કઢી પત્તા. તો આ બધાની મેં ફ્રાય કરી લીધા. ને હેવીનો સ્પેશિયલ મસાલો બનાવવાનો હે. તો હાલો એ મસાલો તમને દેખાડા. ને સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સરમાં કરે. તો આજ મારું ચાઇનીઝ મિક્સર થોડુંક ખરાબ થઈ ગયું. તો હું પહેલાં કામ કરી કે 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, ને સિંધાનું નમક છે આ. તો એ સેજ ટેસ્ટ માટે જરાક જ નાખી, કારણ કે ઓલું નમક પછી ખારું થઈ જાય. અને આ હે એવરેસ્ટનો ચાટ મસાલો, ને તમારી પાસે આમચૂર પાવડર હોય તો પણ તમે નાખી શકો. તો 1 ચમચી નહીં, તમારી રીતના જ. તો આ છે આપણો એવરેસ્ટનો ચાટ મસાલો. તો એ પણ આપણી જો વધારે ક્વોન્ટિટી હોય તો 1 ચમચી ન ખાય. મારે તો થોડોક જ મેં આજ બનાવ્યો, જાજો નથી બનાવ્યો. અને કશ્મીરી લાલ મિર્ચ. અમારા ઘરમાં તીખું નથી ખાતા, તમારા ઘરમાં તીખું ખાતા હોય તો તમે નોર્મલી ઓલી પણ યુઝ કરે શકો. અને એ વાપરીમાં નાખીએ પાવડર સુગર, દળેલી ખાંડ. તો આ બધાને આપણે મિક્સ કરી નાખવાના. આ તમે મિક્સર જારમાં પણ કરે હગો બધું, આપણે આખી વસ્તુ લઈને. પણ આજ મારું મિક્સર ટાઈમિંગ થોડુંક ખરાબ થઈ ગયું. તો આ પણ હાલે, અહીં પણ કરે હગો તમારી પાસે ટાઈમ ન હોય તો. પણ ઓલો થોડોક વધારે. અને સેજામાં જે ગરમ મસાલો નાખવાનો હે, સેજ એક ટેસ્ટ પૂરતો. ને નોંગ નાખો તો તમે હાલે, પણ અમે તો ગરમ મસાલો ઓછો ખાઈએ એટલે મારે નથી નાખવો, તમે નાખે હગો. તો આ એનો જોવો મસાલો રેડી થઈ ગયો. તો એ આપણે હાલો મિક્સ કરી નાખીએ. કરીને આમાં નાખી દીધું. અને એ આપણે આ ચોખાના પૌવા બધું નાખી દઈએ. આમાં તમે હે ને નારિયેળનું ખમણ હોય ને તોય પણ નાખે, નારિયેળનું સોરી નહીં,
પણ ગાજરનું આપણે જે ખમણ હોય ને સૂકું એ નાખે હગો. અને એ આપણે નાખી દઈએ આપણો સ્પેશિયલ બનાવેલો મસાલો. તો પહેલાં હું થોડોક નાખા, પછી એ આપણે મિક્સ કરી નાખીએ. અને આ બાળકો માટે પણ હેલ્ધી છે. નાના બાળક આપણા ઘરમાં હોય તો એ કાજુ બદામની ન ખાતા હોય, આમાં તમે બદામ પણ નાખે હગો. સેજ હું હળદર નાખતા ભૂલી ગઈ હતી, તો હળદર નાખી દા. ને ચટણી પણ જરાક સેજ ટેસ્ટ પૂરતી નાખા. ઓલી કાશ્મીરી તો જરાય તીખી ન હોય એટલે આ જરાક નાખા. જો આપણું આ નમકીન બનીને રેડી થઈ ગયું. તો આ તમે સ્ટોર કરે હગો. એક આમાં લીલી મરચી પણ આપણી હોય ને એ આપણી ફ્રાય કરીને નાખે.